ક્યારે એવો અનુભવ થયો છે ખરો? મતલબ રાતનો સમય હોય, ઓરડામાં એકદમ અંધારું હોય અને ફોન બિલકુલ સાયલેન્ટ હોય, ક્યાંક સાઈડમાં પડ્યો હોય. હા, એક્ઝેક્ટલી. ફોન સાયલેન્ટ હોય અને આસપાસ સંપૂર્ણ શાંતિ હોય, પણ આપણી અંદર વિચારોનો એક ભયંકર ઘોંઘાટ ચાલતો હોય. અરે હા, એ તો બહુ જ સામાન્ય છે. મનમાં હજાર વાતો ચાલતી હોય. સાચી વાત. કોઈ જૂનો સંબંધ હોય કે કોઈએ વર્ષો પહેલા કહેલી કોઈ કડવી વાત હોય અથવા તો કાલની ચિંતા હોય, આ બધાનો અવાજ અંદર સતત ગુંજ્યા જ કરતો હોય છે. બરાબર છે. અને આપણે એ અવાજ બંધ કરવા માંગતા હોઈએ છીએ, પણ એ થતો જ નથી. પણ અચાનક જ એ ઘોંઘાટની વચ્ચે એક હળવો અહેસાસ થાય છે. કેવો અહેસાસ? એક એવો અવાજ જે માત્ર આ બધું જોઈ રહ્યો હોય છે. મતલબ ક્યારેક ભયંકર ગુસ્સો આવતો હોય, પણ અંદરથી કોઈ કહેતું હોય કે જો મને ગુસ્સો આવી રહ્યો છે. અરે વાહ! હા. તો આપણા આજના ડીપ ડાઇવનો મૂળ પ્રશ્ન જ આ છે, આ ઘોંઘાટની વચ્ચે શાંતિથી આ બધું જોનાર કોણ છે? આજે આપણે 20મી સદીના મહાન ચિંતક જિદ્દુ કૃષ્ણમૂર્તિની ફિલોસોફીના આધારે આ વિષય પર એક ગહેન ચર્ચા કરવાના છીએ. આપણું મિશન એ સમજવાનું છે કે આ સાક્ષીભાવ શું છે. અને આજના આ ડિજિટલ ઘોંઘાટમાં આ સાક્ષીભાવ આપણને કેવી રીતે મદદ કરી શકે એ પણ આપણે જોઈશું. ચોક્કસ. તો મને એ કહો કે આ જોનાર ખરેખર છે કોણ? આ જ પ્રશ્ન આપણી જિંદગીની સૌથી મોટી ગેરસમજ તરફ ઇશારો કરે છે. આપણે આખી જિંદગી એ અવાજોને અને એ વિચારોને સુધારવામાં જ કાઢી નાખીએ છીએ. એ તો છે. પણ જિદ્દુ કૃષ્ણમૂર્તિએ આના પર એક બહુ મોટો વૈચારિક ધડાકો કર્યો છે. આજના આપણા સોર્સ મટીરિયલ મુજબ તેઓ કહે છે કે મગજમાં જે અવાજો સંભળાય છે ને, જે વિચારો ચાલી રહ્યા છે, તે ખરેખર આપણું સાચું સ્વરૂપ હે જ નહીં. એક મિનિટ, શું વાત કરો છો? એ આપણું સ્વરૂપ નથી? ના, બિલકુલ નહીં. આપણી અંદરની જે મૂળ ચેતના છે, જે આત્મા છે, તે ક્યારે કોઈ અનુભવ કરતી જ નથી. તે માત્ર એક સાક્ષી છે, માત્ર એક જોનાર છે. ઉભરો, આ વાત થોડી પચાવી અઘરી છે. કેમ? એટલે જો મારી અંદરની ચેતના કોઈ અનુભવ જ નથી કરતી, તો પછી જ્યારે કોઈ મારું અપમાન કરે ત્યારે છાતીમાં જે દુખાવો થાય છે, જે રડવું આવે છે, એ કોને આવે છે? બહુ વ્યાજબી સવાલ છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો આત્મા માત્ર જોયા જ કરે છે, તો પછી આપણે આટલા બધા દુઃખી કેમ થઈએ છીએ? આ સાક્ષીની વાત બહુ વધારે પડતી ફિલોસોફિકલ નથી લાગતી? લાગે છે, ચોક્કસ લાગે છે. પણ ચાલો આને એકદમ વ્યવહારિક રીતે સમજીએ. કલ્પના કરો કે એક નાનું બાળક પહેલીવાર ટ્રેનમાં બેઠું છે. ઓકે. હવે તે બારીની બહાર જુએ છે, તો તેને શું લાગે છે? તેને લાગે છે કે ઝાડ, મકાનો, રસ્તાઓ આ બધું જ પાછળની તરફ જબરદસ્ત ઝડપે ભાગી રહ્યું છે. ના, બાળપણમાં આપણને બધાને એવું જ લાગતું હતું. બરાબર ને? એટલે ઘબરાઈ જાય છે કે આખી દુનિયા કેમ ભાગી રહી છે. પણ હકીકત શું છે? હકીકત તો એ છે કે દુનિયા પોતાની જગ્યાએ સ્થિર છે, માત્ર ટ્રેન ચાલી રહી છે. એક્ઝેક્ટલી. ગતિ ટ્રેનની છે, પણ બાળક એ ગતિને બહારની દુનિયા પર થોપી દે છે. એટલે કે બાળકને એવો ભ્રમ થાય છે કે જે બદલાઈ રહ્યું છે તે બહાર છે. બિલકુલ. અને આપણું મન પણ આ બાળકના જેવું જ છે. કેવી રીતે? આપણી લાગણીઓ, આપણા વિચારો, આપણો ગુસ્સો, આપણી ખુશી આ બધું સતત બદલાતું રહે છે. એ પેલી ટ્રેનની જેમ ગતિમાં છે. અચ્છા, એટલે વિચારો ટ્રેન છે. હા, પણ આપણે ભૂલથી એ બદલાતી વસ્તુઓને જ આપણો હું માની લઈએ છીએ. જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આપણે એમ નથી કહેતા કે મારામાંથી ગુસ્સો પસાર થઈ રહ્યો છે. સાચી વાત છે. આપણે તો એવું જ કહીએ કે હું ગુસ્સે છું. બરાબર. આપણે અનુભવ અને આપણી જાત વચ્ચેનું અંતર સાવ ભૂંસી નાખીએ છીએ. વાહ, આ બહુ જ રસપ્રદ વાત કહી તમે. એટલે કે આપણે ટ્રેનને જ આપણી ઓળખ માની લઈએ છીએ. હા. આને વધુ ઊંડાણથી સમજવા માટે આકાશ અને વાદળો વિશે વિચારો. એક વિશાળ આકાશ છે, તેમાં ક્યારેક કાળા ડિબાંગ વાદળો આવે છે, વાવાઝોડું આવે છે, તો ક્યારેક એકદમ સ્વચ્છ તડકો પણ હોય છે. આપણા મનમાં આવતો ગુસ્સો કે નિરાશા એ પેલા કાળા વાદળો છે. એટલે એ આવે છે અને પછી જતા રહે છે. હા, તેઓ આવે છે, થોડો સમય રહે છે અને પછી વિખેરાઈ જાય છે. પણ આકાશ હંમેશા એ વાદળોની પાછળ શાંત અને અકબંધ રહે છે. મતલબ વાદળો આકાશને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતા? બિલકુલ નહીં. વાદળો ગમે તેટલા કાળા હોય તે આકાશને ડાઘ નથી લગાડી શકતા. આપણી અંદરનો જે સાક્ષી છે તે આ આકાશ જેવો છે. જેમ પેલું સ્ત્રોતોમાં એક ફોન ખોવાઈ જવાનું ઉદાહરણ છે ને? હા, એ બહુ મસ્ત ઉદાહરણ છે.
એટલે જ્યારે શરૂઆતમાં નવો ફોન ખોવાઈ જાય ત્યારે કેટલી ભયંકર બેચેની થાય છે. આપણને લાગે કે જાણે દુનિયા લૂંટાઈ ગઈ. પણ થોડા દિવસો પછી એ દુઃખ ઓછું થઈ જાય છે, કારણ કે અનુભવ બદલાઈ ગયો. પણ આપણે તો ત્યાં જ છીએ. બસ એ જ વાત છે. અને આ જ વસ્તુ સંબંધો તૂટવા પર પણ લાગુ પડે છે. પણ જો આકાશ હંમેશા રહે જ છે અને વાદળો વિખરાઈ જાય છે, તો મારો અહીંયા એક સવાલ છે. હા, પૂછો ને. જો મારો અહમ, હું માત્ર યાદો, સંબંધો અને અનુભવોનો સરવાળો છે, તો શું મારું મન પેલા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ જેવું છે? હાર્ડ ડ્રાઈવ જેવું એટલે ધારો કે કોઈ અકસ્માત થાય અને મારી બધી જ યાદો ભૂસાઈ જાય, મને મારું નામ પણ યાદ ન રહે, તો શું મારું અસ્તિત્વ ખતમ થઈ ગયું ગણાય? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. હા, કારણ કે આપણને મૃત્યુનો કે આપણી ઓળખ ભૂસાઈ જવાનો આટલો ભયંકર ડર કેમ લાગે છે? આ એક બહુ જ જરૂરી પ્રશ્ન ઊભો કરે છે. આપણે ખરેખર મૃત્યુથી એટલા નથી ડરતા જેટલા આપણે બનાવેલી પોતાની ઇમેજ અને પોતાની ઓળખના અંતથી ડરીએ છીએ. એટલે આપણી ઇમેજ ખરડાઈ જવાનો ડર. હા, અને આ ડરનું મૂળ કારણ શું છે ખબર છે? ના, શું છે? ઉધાર લીધેલું જ્ઞાન, એટલે કે બોર્નલેજ બારોઇડ નોલેજ. ઉધાર લીધેલું જ્ઞાન એટલે આ આપણે જે પુસ્તકોમાંથી વાંચીએ છીએ તે બધું. અહીંયા એક સ્પષ્ટતા કરી દઉં કે આપણે આ સોર્સ મટીરિયલના આધારે ચર્ચા કરી રહ્યા છીએ અને કોઈ ધર્મ કે માન્યતાનો વિરોધ નથી કરી રહ્યા. પણ આ ઉધાર લીધેલું જ્ઞાન ખરેખર શું છે? બિલકુલ, આપણે માત્ર ફિલોસોફી સમજી રહ્યા છીએ. અને પુસ્તકો તો ખરા જ, પણ માત્ર પુસ્તકો નહીં. તો બીજું શું? બાળપણથી જ ધર્મે, સમાજે કે પરંપરાઓએ આપણને કહી દીધું છે કે આપણી અંદર એક આત્મા છે જે ક્યારેય મળતો નથી. હા, એ તો આપણે સાંભળતા આવ્યા છીએ. અને આપણે આ વાત આંખો બંધ કરીને સ્વીકારી પણ લીધી છે. પણ શું આપણે જાતે ક્યારેય એ આત્માનો, એ સાક્ષીનો અનુભવ કર્યો છે ખરો? ના, જાતે તો ક્યારેય એવું કંઈ મહેસૂસ નથી કર્યું. બસ તો પછી કોઈ તમને પાણી વિશે હજારો પુસ્તકો વંચાવે, પાણીનું કેમિકલ ફોર્મ્યુલા સમજાવે, પણ જ્યાં સુધી તમે જાતે પાણી ન પીવો ત્યાં સુધી તમારી તરસ છીપાઈ ખરી? ના, એ તો ન જ છીપાય ને. આપણે માત્ર માન્યતાઓ પકડી રાખી છે, અને જે જ્ઞાન માત્ર ઉધાર લીધેલું હોય તે ક્યારેય ભીતરની શાંતિ ન આપી શકે. તે માત્ર ડર જ પેદા કરે છે. ઓકે, એટલે આપણે જેને સત્ય માનીને બેઠા છીએ તે માત્ર બીજાઓ પાસેથી સાંભળેલી વાતો જ છે. આપણે જાતે ક્યારેય આકાશને જોવાની તસદી જ નથી લીધી. સાચી વાત. બસ પેલી વાદળોની દુનિયામાં જ ખોવાયેલા રહીએ છીએ. બિલકુલ. આ બાબતે એક બહુ જ સુંદર વાર્તા છે સોર્સમાં, નદી અને લહેરની. અરે હા, પેલી વૃદ્ધ માણસવાળી? પ્લીઝ એ શેર કરો ને આપણા શ્રોતાઓ માટે. ચોક્કસ. તો એક વૃદ્ધ માણસ નદી કિનારે બેઠો છે અને ખૂબ જ હૈયાફાટ રુદન કરી રહ્યો છે. અરે રે. નદીમાં ઉડતી એક લહેર તરફ ઇશારો કરે છે. અચ્છા. સંત પૂછે છે, આ લહેર ક્યાંથી આવી? વૃદ્ધ કહે છે, નદીના પાણીમાંથી. બરાબર. સંત ફરી પૂછે છે, અને થોડીવાર પછી જ્યારે આ લહેર નીચે બેસી જશે, ખતમ થઈ જશે, ત્યારે તે ક્યાં જશે? તો વૃદ્ધ માણસે શું કીધું? વૃદ્ધ કહે છે કે પાછી નદીમાં જ ભળી જશે. ત્યારે સંત એકદમ શાંતિથી કહે છે, તો પછી તું કેમ રડે છે? ઓહ વાહ. સંત સમજાવે છે કે લહેર ક્યારે નદીથી અલગ હતી જ નહીં. તે માત્ર થોડા સમય માટે એક આકાર લીધો હતો. અરે બાપ રે, આ ખરેખર બહુ જ ડીપ અને વિચારવા જેવી વાત છે. એટલે કે આપણે આપણી જાતને એક અલગ લહેર માની લીધી છે. એક્ઝેક્ટલી. મારું નામ, મારું બેંક બેલેન્સ, મારી સફળતા, મારી નિષ્ફળતા, આ બધાથી મેં મારી એક અલગ લહેર બનાવી લીધી છે. હા, અને આપણે એ લહેરને જ આપણું સર્વસ્વ માની બેઠા છીએ. અને મને સતત ડર રહે છે કે મારી આ લહેર કાંઠે અથડાઈને તૂટી જશે. ચોક્કસ. આપણે સાવ ભૂલી ગયા છે કે આપણે એ વિશાળ નદીનો જ એક અવિભાજ્ય ભાગ છીએ. જે વસ્તુ શરૂ થાય છે તેનો અંત તો નિશ્ચિત જ છે. આપણું શરીર, આપણા વિચારો, આપણી સામાજિક ઓળખ, આ બધું શરૂ થયું છે એટલે પૂરું થશે જ. પણ પેલો સાક્ષી ભાવ. હા, જીવનની જે મૂળ ધારા છે, જે સાક્ષી ભાવ છે, તે ક્યારેય શરૂ કે પૂરી થતી નથી. એ હંમેશા રહે છે. તો અહીંયા વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે. હવે એક આધુનિક સમસ્યા તરફ આવીએ. હા, બોલો ને. જો આપણે નદીનો જ એક ભાગ છીએ તો આપણે લહેર બની રહેવા માટે આટલો બધો સંઘર્ષ કેમ કરીએ છીએ? ખાસ કરીને આજના સમયમાં જુઓ. સોશિયલ મીડિયાનો જમાનો છે. હા, આપણે સોશિયલ મીડિયા પર સતત આપણી જાતને સાબિત કરવા મથીએ છીએ. મારી લહેર કેટલી ઊંચી છે ને તે બતાવવાની જાણે એક હોડ લાગી છે. અને આ હોડ જ આપણને અંદરથી બીમાર કરી રહી છે.
અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે, એક પેરાડોક્સ છે, ખબર છે? કેવો પેરાડોક્સ? આપણે હું માનીએ છીએ કે આપણી ઓળખ જેટલી મજબૂત હશે, આપણું બેંક બેલેન્સ કે ફોલોઅર્સ જેટલા વધારે હશે, આપણે એટલા જ સુરક્ષિત રહીશું. પણ હકીકત સાવ ઉલટી છે. ઉલટી છે? કેવી રીતે? સુરક્ષા તો વધવી જોઈએ ને? ના, કારણ કે ઓળખ જેટલી મજબૂત, તેને ગુમાવવાનો ડર પણ એટલો જ મોટો થઈ જાય છે. ઓહ, સમજાયું. જો તમે તમારી જાતને એક બહુ જ સફળ અને અદ્ભુત વ્યક્તિ માનતા હો, તો તમને નાની અમથી નિષ્ફળતા પણ અંદરથી તોડી નાખશે. હા, કારણ કે આપણે એ ઇમેજને વળગી રહ્યા છીએ. બિલકુલ. જો તમે તમારી સુંદરતાને જ તમારી સંપૂર્ણ ઓળખ બનાવી લીધી હોય, તો ઉંમર વધવાની સાથે ચહેરા પર આવતી એક નાની કરચલી પણ તમને ભયભીત કરી દેશે. સાચી વાત છે. એટલે કે જે વસ્તુને આપણે આપણી તાકાત માનીએ છીએ ને, તે જ વસ્તુ આપણી કેદ બની જાય છે. આ વાત સાંભળીને મને એક રોજબરોજનો દાખલો યાદ આવે છે. હા, કયો દાખલો? કલ્પના કરો કે આપણે કેબમાં બેઠા છીએ અને લાંબો રસ્તો છે અને અચાનક ફોનની બેટરી પૂરી થઈ જાય છે. અરે રે, એ તો બહુ મોટું ટેન્શન. હા, માત્ર 15 કે 20 મિનિટ માટે આપણે સ્ક્રીન વગર બેસવાનું આવે તો કેવી ભયંકર બેચેની શરૂ થઈ જાય છે. વારંવાર હાથ ખાલી ખિસ્સામાં જાય છે. કંઈક ખૂટતું હોય એવું લાગે. આ બેચેની જે સાબિતી છે કે આપણે આપણી અંદરની શાંતિથી કેટલા ડરીએ છીએ. લોકો 5 મિનિટ પણ શાંત બેસી શકતા નથી, કારણ કે જેવો બહારનો ઘોંઘાટ બંધ થાય કે તરત જ અંદર છુપાયેલો ડર, અસલામતી અને એકલતાનો અવાજ સંભળાવવા લાગે છે. એટલે આપણે એ અવાજ ન સાંભળવો પડે એટલે સતત કંઈક ને કંઈક કરતા રહીએ છીએ. બિલકુલ. આપણે સંબંધોમાં પણ આવું જ કરીએ છીએ, પેલું મુઠ્ઠીમાં રેતી પકડવા જેવું. મુઠ્ઠીમાં રેતી? હા, જો તમે હાથમાં રેતી લઈને મુઠ્ઠી એકદમ કસીને બંધ કરો તો શું થાય? તો રેતી આંગળીઓની વચ્ચેથી સરીને નીચે પડવા લાગે. બરાબર. પણ જો તમે હાથ એકદમ ખુલ્લો રાખો, હથેળી સીધી રાખો, તો રેતી શાંતિથી ટકી રહે છે. વાહ, શું ઉદાહરણ છે! આપણે આપણા સંબંધો, આપણી ઓળખ અને આપણા ભવિષ્યને એટલી કસીને પકડી રાખવા માંગીએ છીએ કે તે આપણા હાથમાંથી છટકી જાય છે. એટલે પકડ જેટલી મજબૂત એટલો જ ડર વધારે. હા, જ્યાં અતિશય પકડ છે ત્યાં માલિકી ભાવ છે, અને જ્યાં માલિકી ભાવ છે ત્યાં હંમેશા ગુમાવવાનો ડર રહેશે જ. તો આ બધાનો અર્થ શું છે? ચલો, આ બધી સમસ્યાઓ તો સમજાઈ ગઈ. આ લહેર, આ વાદળો, આ મુઠ્ઠીની રેતી, આ બધું બરાબર છે. પણ હવે મારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આમાંથી બહાર કેવી રીતે આવવું? હા, એ સૌથી અગત્યનું છે. જો બધી સમસ્યાઓનું મૂળ આ હુંની ઓળખ અને ભવિષ્યની પકડ છે, તો શું મારે સાક્ષી બનવા માટે સાવ સંવેદનહીન થઈ જવું, ઇમોશનલેસ થઈ જવું? ના ના, એવું બિલકુલ નથી. એટલે ધારો કે કોઈ અંગત વ્યક્તિનું મૃત્યુ થાય કે કોઈ મારી સાથે દગો કરે, તો શું મારે કોઈ રોબોટની જેમ માત્ર ઊભા રહીને જોયા જ કરવાનું? શું જીવનમાંથી મોહ, પ્રેમ કે લાગણી બિલકુલ ખતમ જ કરી નાખવા? જો આપણે આને મોટા સંદર્ભમાં જોઈએ ને, તો આ બહુ જ સામાન્ય ગેરસમજ છે. સાક્ષી બનવાનો અર્થ પથ્થર થઈ જવું એવું બિલકુલ નથી. તો પછી શું છે? આપણે લાગણીઓથી ભાગવાનું નથી. કૃષ્ણમૂર્તિ આ અવસ્થાને ચોઇસલેસ અવેરનેસ કહે છે. ચોઇસલેસ અવેરનેસ? આ થોડો ટેકનિકલ શબ્દ લાગે છે. આનો મિકેનિઝમ શું છે? આ કામ કેવી રીતે કરે છે? ચોઇસલેસ અવેરનેસ એટલે કોઈ પણ પ્રકારના જજમેન્ટ કે નિર્ણય વિના માત્ર નિરીક્ષણ કરવું. એટલે કે લેબલ લગાવ્યા વગર જોવું. હા. અત્યારે આપણે શું કરીએ છીએ ખબર છે? જ્યારે આપણને ગુસ્સો આવે છે ત્યારે આપણે તરત જ આપણી જાતને જજ કરવા લાગીએ છીએ. હા, આપણે એવું કહીએ કે મારે ગુસ્સો ન કરવો જોઈએ. બરાબર. આપણે કહીએ છીએ કે ગુસ્સો કરવો ખરાબ બાબત છે. આવું કહીને આપણે ગુસ્સાની ઉપર એક બીજી લાગણી ઊભી કરીએ છીએ, અપરાધ ભાવ, એટલે કે ગિલ્ટ. ઓકે. હવે આપણી પાસે બે સમસ્યા છે, એક તો ગુસ્સો અને બીજું એ ગુસ્સા માટેનો અફસોસ. એટલે આપણે એક જાળમાં ફસાઈ જઈએ છીએ એમને, પેલી ડબલ ટ્રેપ. બરાબર. ચોઇસલેસ અવેરનેસ કહે છે કે ગુસ્સો આવ્યો છે તો માત્ર જુઓ કે શરીરમાં ગુસ્સો અનુભવાઈ રહ્યો છે, હૃદયના ધબકારા વધી ગયા છે, શ્વાસ ઝડપી થઈ ગયા છે. બસ ખાલી જોવાનું. હા. તેને ખરાબ કે સારો કહીને તેના પર લેબલ ન લગાવો, તેને દબાવવાની કોશિશ ન કરો અને તેને વ્યક્ત કરવાની ઉતાવળ પણ ન કરો. માત્ર તેની સાથે બેસો. આ વાતને હું એક રૂમ અને પરફ્યુમના ઉદાહરણ સાથે જોડવા માંગીશ. હા, ચોક્કસ. ધારો કે કોઈ ઓરડામાં એક ખૂણે કચરો ભેગો થયો છે અને તેમાંથી ગંદી વાસ આવી રહી છે.
હવે આપણે શું કરીએ છીએ ખબર છે? શું કરીએ છીએ? આપણે મોંઘું પરફ્યુમ લાવીને આખા ઓરડામાં છાંટી દઈએ છીએ. થોડીવાર માટે વાસ દબાઈ જશે. આપણને લાગશે કે વાતાવરણ સારું થઈ ગયું, પણ પેલો કચરો તો ત્યાંનો ત્યાં જ સડી રહ્યો છે ને. એકદમ સાચું અને પરફેક્ટ ઉદાહરણ આપ્યું તમે. થેન્ક યુ. અને આપણું સોશિયલ મીડિયા, આપણું વેબ સિરીઝ જોવું, સતત મિત્રો સાથે ફરતા રહેવું, આ બધું એ પરફ્યુમ જ છે. હા, જ્યારે આપણને અંદરથી એકલતા કે ડર લાગે છે ત્યારે આપણે આ ડિસ્ટ્રેક્શન રૂપી પરફ્યુમનો છંટકાવ કરીએ છીએ. આપણે એ એકલતાના કચરાને જોવાની હિંમત જ નથી કરતા. પણ મારો સવાલ એ છે કે જો આપણે માત્ર એ કચરાને જોઈએ તો એનાથી કચરો સાફ કેવી રીતે થઈ જશે? ખાલી જોવાથી શું થાય? ત્યાં જ તો જાદુ છે. માનસિક જગતનો નિયમ અહીં ભૌતિક જગત કરતાં સાવ અલગ છે. કેવી રીતે? જ્યારે તમે કોઈ ડરને કે દુઃખને સંપૂર્ણ જાગૃતિ સાથે જોવાનું શરૂ કરો છો ને, ત્યારે તમે તેનાથી અલગ થઈ જાઓ છો. વરસાદનું ઉદાહરણ લો. જો તમે વરસાદમાં પલળી રહ્યા હો તો તમને આસપાસનું કશું જ સ્પષ્ટ દેખાતું નથી. બધું ધૂંધળું થઈ જાય છે, પાણી આંખોમાં જાય છે. હા, એ તો છે. પણ જો તમે કોઈ મજબૂત છત નીચે ઊભા રહીને એ જ વરસાદને જુઓ છો તો તમને વરસાદનું દરેક ટીપું પડતું સ્પષ્ટ દેખાય છે. તમને એનું સંગીત સંભળાય છે. અચ્છા, એટલે પેલી છત એ આપણી અવેરનેસ છે. બિલકુલ. આ સાક્ષી ભાવ એ જ છત છે. વાહ. જ્યારે ભયંકર ગુસ્સો આવે કે નિરાશા ઘેરી વળે ત્યારે ફોન ઉઠાવીને ડિસ્ટ્રેક્ટ થવાને બદલે થોડીવાર આંખો બંધ કરીને એ અહેસાસ સાથે બેસવું, તેમાંથી ભાગ્યા વિના, તેના પર પ્રતિક્રિયા આપ્યા વિના માત્ર તેને જુઓ. એટલે આ જ સાચું ધ્યાન છે ને? હા. સમસ્યાઓથી ભાગવાથી કે તેની સામે લડવાથી તે મજબૂત બને છે, કારણ કે તમે તેને તમારી ઊર્જા આપો છો. પણ જ્યારે તેને માત્ર જોવામાં આવે છે ત્યારે તે પેલા વાદળની જેમ પોતાની મેળે વિખરાઈ જાય છે અને તેની પકડ ઢીલી પડવા લાગે છે. બિલકુલ સાચું. તો આખી વાતનો સાર એ છે કે આપણે આપણા વિચારો નથી, આપણે આપણી લાગણીઓ નથી, કે આપણે આપણી બનાવેલી ઇમેજ પણ નથી. હા, આ બધાની પાછળ એક મૌન ચેતના છે જે ક્યારેય ઘાયલ થતી નથી અને ક્યારેય મરતી નથી. બદલાતી પરિસ્થિતિઓને આપણે કંટ્રોલ નથી કરવાની, પણ પરિસ્થિતિઓ સાથેનો આપણો સંબંધ બદલવાનો છે. એકદમ પરફેક્ટ. પહેલા જે ડર આપણને મૂળમાંથી હચમચાવી દેતો હતો, હવે આપણે ડરને માત્ર એક અનુભવ તરીકે પસાર થતો જોઈ શકીએ છીએ. આપણે નદીના પ્રવાહ સામે બાથ ભીડવાનું બંધ કરી દઈએ છીએ અને સમજીએ છીએ કે જે વિચાર આજે છે તે કાલે નહીં હોય. અને જે લાગણી અત્યારે છે તે થોડી વારમાં જતી રહેશે. તો પછી એની સાથે આટલું બધું ચોંટીને કેમ રહેવું? આ જ સાચી મુક્તિ છે. સાચી વાત. બાહ્ય પરિસ્થિતિઓ, પડકારો અને લોકોના વર્તન તો બદલાતા જ રહેશે. જીવનમાં દુઃખ પણ આવશે. પણ જો ભીતરનો પેલો સાક્ષી જાગૃત હોય તો જીવનના કોઈ પણ મોટા તોફાનમાં મન પોતાની મૂળભૂત સ્થિરતા નથી ગુમાવતું. કારણ કે હવે આપણે જાણીએ છીએ કે આપણે તોફાન નથી, આપણે એ આકાશ છીએ જેમાં તોફાન આવ્યું છે. વાહ, બહુ જ સરસ રીતે તમે આ વાતને સમરાઇઝ કરી દીધી. થેન્ક યુ. આજના આ સેશનમાં આપણે ખરેખર એવી વાતો પર વિચાર કર્યો છે જે આપણી જિંદગી જોવાની નજર બદલી શકે છે. આપણી જિદ્દુ કૃષ્ણમૂર્તિના વિચારોથી લઈને આજના ડિજિટલ યુગની એન્ઝાયટી સુધી બધું જ કવર કર્યું. હા, અને આશા છે કે સાંભળનાર સૌને આમાંથી કંઈક નવું શીખવા મળ્યું હશે. ચોક્કસ. તો અંતમાં સાંભળનાર દરેક વ્યક્તિ માટે હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જવા માંગુ છું, જેનો ઉલ્લેખ સોર્સમાં સીધી રીતે નથી પણ આ ચર્ચા પરથી ઉદ્ભવે છે. હા, પ્લીઝ. અત્યારે જ આ જ ક્ષણે કોઈ જ પૂર્વગ્રહ વિના વિચારો. જો તમારા નામ, તમારો વ્યવસાય, તમારી સફળતાઓ, નિષ્ફળતાઓ અને લોકોએ તમારા પર લગાવેલા બધા જ લેબલ્સ એક જ ઝાટકે હટાવી લેવામાં આવે તો પાછળ શું બચશે? બહુ જ ગહન પ્રશ્ન છે આ. શું આપણે સતત પોતાને સાબિત કરવાની આ આંધળી દોડમાંથી બહાર નીકળીને માત્ર એક દિવસ માટે કોઈક મહાન કે કોઈક મહત્વપૂર્ણ બન્યા વિના ફક્ત પોતાના હોવાપણાને મહેસૂસ કરી શકીએ છીએ? જ્યારે આપણે શરૂઆતમાં વાત કરી હતી ને, એ અંધારા ઓરડામાં જ્યારે બધા જ વિચારોના અવાજો શાંત થઈ જાય ત્યારે કોઈ જ જ્ઞાન નહીં, કોઈ પદ નહીં, માત્ર પેલો જોનાર જ બાકી રહે છે. સાચી વાત. કદાચ સાચું અને મુક્ત જીવન ત્યાંથી જ શરૂ થાય છે. થોડો સમય આ વિચાર સાથે બેસજો. મળીએ છીએ આવતા ડીપ ડાઇવ સેશનમાં. આવજો.